એક ભાઈ મને કીધું, મને કે લગ્ન એટલે શું? મેં પતંગ. અમુક પતંગ જોવો તમે હરખા શેડા ન બંધાણા હોય તો એ આમ ઉપર ન જાય, નાન્યા નાન્યા આમ 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 જેમ દોરી ખેંચે ઘૂમદી હેઠી આવે. ઘણી તો મોં ફેર ફાટ દઈને પડે, જેમ કાગડો સાંસ મારતો હોય. હવે એ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે. બસ એ લગન. આપણો ભાઈ દીકરો કોક હોય ને અહીંયા કાવા મારતો હોય ગાડીઓ લઈને, પછી આપણે ઘણા કહે ને કે આ તાવડી તેરવાના મારશે અને પરણાવી ગયો, એ વાહ પૂસ. પછી એવી પતંગ સગે. પણ અમુક અમુક પતંગ સાહેબ, અમુક પતંગ છે ને લખણ ખોટી હોય ને ઢીબ્યા વગર રહે નહીં. કારક કારક ઢબે તો એ શું ખબર? પછી એને લટકણિયા બાંધવા પડે. એ છોકરા એક છોકરો આ બધુંથી બાપા એક ભાઈ, અને એ આપણને ફાવે તો, નકર ભગવાને કે શરીર તોડી નાખવા ન થાય. જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત. હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદડિયું દીપડા જવડ્યું હોત. અને વહેલા જાગવાથી ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વહેલા જાગે એટલું કોઈ જાગતું નથી. શું કામ જાગો છો એના ઉપર આધાર છે. શું કામ ચાલો છો એના ઉપર આધાર છે. અમે કોરોનામાં પૂછો અને તૂટી ગયા હાલી હાલીને, આઈથી હાલતા ઠેઠ લોંગડીથી ભગુડા. પછી ધાર સડવાની હવારમાં ધાર સડીને ઉગા એક વર્ષ હકાર્યું અમે હળગ હાવ. ઈનો ઈ માયો હજી જો હજળ બેઠો, આમાં કાંઈ ફેરફાર. અમુકના શરીર વજ્યા થા, જેમ ખાય એમ ભૂખ લાગે. જો અમારા માસ્તર પહોંચી થાય 110 કિલો. મેં કીધું હવે પાછા ફરો ને મરી જાવ આપણે. અત્યારે સમય જો દરેક કાળ હોય, દરેક વસ્તુનો ભાવ વધતો જાય ને. એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી, અત્યારે કેટલા થઈ ગયા. પેલા સોનાના કેટલો ભાવ હતો, અત્યારે કેટલા થઈ ગયા. પેલા કપડાનો ભાવ કેટલો હતો, અત્યારે કેટલા થઈ ગયા. પેલા જમીનનો ભાવ કેટલો હતો, અત્યારે. દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે, વધતું જાય. એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ જાય? વાય દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે. ઓપો પડી ગયો. જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોચ્યું જ છું. ટીવી સાંભળે દેવતા જેવો માણા કહેવાય. ભગવાનનો માણા કહેવાય. બિચારા જો બધો લૂંટાવી દીધું. લે બેન છોકરા અહીંયા તો બેટા આ જે ફેક્ટરીમાં આગ લાગી એમાં તાર બાપા નોકરીમાં જતા ને? ભગવાનની મરજી હોય, એમાં થોડું કોઈનું હાલે. 51 લાખ ઈશ્વરની ગતિ આગળ કોઈનું ન હાલે. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરા ફોટો આપ્યો, માથે ઓલી માખ્યું બેઠેલી ના ટપકા થઈ ગયેલા ને તે બેન બેસેલા. પછી તો રોવા મળ્યા. મને કલ્પના નહોતી મારે એનો ફોટો સાફ કરવો પડશે. અરે બાપુ ખરેખર અમને આનંદ એ છે, અમે જ્યાં પ્રોગ્રામમાં જઈને પણ આજુબાજુ આપણું ક્યાંક નેહડું હોય ને, એ પ્રોગ્રામ પૂરો થઈ અને એને નેહડે હવારમાં ન લઈ ગયા હોય એવું કોઈ દી બન્યું નથી સાહેબ. કે નહીં ભાઈ આવવું તો પડશે જ. હમણાં સોનગઢ ગયા 11 તારીખે, ત્યાં તો આપણું કવડું નેહડું. બાપુ અમે 40 જણા હતા. તક નહીં પસા કેમ નથી? હાલો બધા રાખે ત્યાં વાળું કર્યા. હમણાં આ ઠાકરની દયા થોડીક વાર થઈ તા કમાડ ઉઘડે છે. ભારતમાં સમજાતું જ નથી. એક ભાઈ મને કહેતા હતા, મને કે રામદેવજી મહારાજ મને કે કહે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય. મેં કીધું હા. તો મને કે એની આ કેમ ની હારી થતી હોય? એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક સારું માણા પાસે 2000 ખુલી જાય છો. હા બસ હારા માણા હારે બેહો. દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે, ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે. તમે ક્યાં ભાગ્યા ભાઈ? જો સાંભળો વાત કહું, સાંભળો વાત કહું, તમને કહું એ આમ જો હવે એક કહું, લગ્ન ની વાત કરીને ઉભા થઈ તો બીજાને વ્યામ પડે કે આને નહીં જામેલું હોય લગ્નમાં.
આને હું લગ્ન નહીં ગમતા હોય ના ના કામ જ જાજો હું ખાલી કહું મારા બાપ ખાલી કહું પ્લીઝ હા કામ જ જાજો વાલા તાળીથી પુરુષ પાછા સ્વચ્છતા અભિયાનમાં માનીએ અમારે બહેનોને ભલે ગમે એમ લાગે પણ અમે પુરુષ જેટલા ચોખ્ખા જે વાળ કપાઈને આવ્યા તો તરત નાઈ લે બેનું કોઈ દી બ્યુટી પાર્લરમાં લઈ આવ્યા પછી મોઢા ધોયા છે અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું ઓહો મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય આ જાનમાં જવા કરતા હસું જાન દઈ દેવાય હો. એવું ગીત અને એ ખાસ આ મોટી ઉંમરની માતા હોય છે ને એને બેનું બહુ ખબર છે ક્યારેક હું તો મારી બહેનું તમને પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા હો કરતા જે કાંઈ પણ ઘરે બેઠા હોય ને દાદીમાં ની બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એના વખાણ થશે અને સાહેબ હારી હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે લખાય તો લખી લેજો શીખાય તો સવાલ નથી ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હાહરવેલમાં દીકરીને કેમ રહેવાય આણંદમાં છે કારણ કે મુખ્યમંત્રી જ આણંદી બેન એ કઈ જેમ તેમ બોલે ભાઈઓ આપણે ગુજરાતને ગતિશીલ બનાવવું છે મારા સાથી મિત્ર કૃષિભાઈ અહીંયા ઉપસ્થિત છે એના મત વિસ્તારમાં હું આવી છું તરત મોદી સાહેબ કે બરાબર બોલે છે બેનો ભાઈ તમે હોસ્પિટલ જાઓ તો જોજો તમે એ બેનો લગભગ બાવડા પકડે એમાં ખાસ કરીને જોજો ભાભા બીમારે તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આખ્યું જ ન જાય ડોસ્યું બાવડું પકડીને બેઠે કાંડ હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય વાહ તારી હાય શિવાય નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું કટું ખાઈ ખાય આનો ખોરાક બદલાય આગળ ટાઈસકા જેવો થાય ડો ભૂતકાળ કોઈનો હારો હોય જ નહીં કકળાટ સિવાય કાંઈ ન હોય ભૂતકાળમાં આ ભૂતકાળ અમારે કાંઈ નહોતું લે ઘણા નથી કેતા કરોડપતિને પૂછો અમારા બાપા ગુલ્ફી વેચતા ને ભૂતકાળ એવો જ હોય ડો આપણે અનાજ ખાઈ છીએ કયો અનાજ કયો બાજરો કયું ઘઉં એનું મૂળિયું ગારામાં નથી મૂળિયા તો ગારામાં જ પીડ્યા હોય યાર નથી ઘણા બહેનો એ વાતો કરતા હું આવી તેથી તમારા ભાઈ ને કાંઈ નહોતું હું આવ્યા પછી તમારા ભાઈ ને બધી જમાવટ થઈ વાતે હશે ને આવ્યા પછી જ જામ્યું બધું એક છોકરાને એનો બાપો મારતો હતો ફડાફડી અને છોકરો બિચારો તળેલા નાખે પપ્પા મારો માં પપ્પા છો કે પપ્પુડું છો પપ્પુડું બોલશો પાછા બે નાખે પાડોશી કૂદી કૂદીને આવ્યા કે શું કામ છોકરાને મારો છો તેણે કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો કાલ હું બહાર ગામ જવાનો છું પંકજ મામાની ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ટાટા